કાઠાગોરની વાર્તા. એક ગામમાં એક ડોશીમાં પોતાના 2 દીકરા અને તેની 2 વહુઓ સાથે રહેતા હતા. પણ એવું બન્યું કે બધા વચ્ચે મેળ ન રહ્યો. તેથી સાસુ અલગ અને બંને દીકરા પણ અલગ અલગ રહેવા લાગ્યા. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. સાસુ વહેલી સવારે ઉઠીને નદીએ નહાવા જાય, કાઠાગોરનું પૂજન કરે અને કથા વાર્તા સાંભળે. નાના દીકરાની પત્ની પણ ધાર્મિક વૃત્તિની હતી. તે પણ વહેલી સવારે નાહવા માટે નદીએ જતી, ત્યાં કાઠાગોરનું પૂજન કરતી અને કથા વાર્તા સાંભળતી. મોટા દીકરાની વહુ થોડી અભિમાની, તોછડા સ્વભાવની હતી. તેને ધાર્મિક કાર્યોમાં શ્રદ્ધા ન હતી. દેરાની એક વખત જેઠાણી પાસે ગઈ અને કહ્યું, તમે પણ અમારી સાથે નદીએ સવારે સ્નાન કરવા આવો તો સારું. આના જવાબમાં જેઠાણીએ દેરાનીને તોછડાઈથી કહ્યું કે મારે તો ઘર સંભાળવાની વાત પહેલાં. મારે ઘેર અનેક લોકો આવે. મારા પતિ દુકાનેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, ચરવા ગયેલા ઢોર સીમમાંથી આવે. આમાંથી હું ક્યારે નવરાશ મેળવું અને તમારી સાથે કેવી રીતે આવું? મારી પાસે ધર્મ કરમ કરવાનો સમય નથી. જેઠાણીને આવી વાણીથી કાઠાગોર કોપાયમાન થયા. તરત જ અસર દેખાની. તે દિવસે પતિ દુકાનેથી ઘેર ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો, પિયર ગયેલી વહુ પાછી ના આવી, સાસરે ગયેલી દીકરી ના આવી, સીમમાં ચરવા ગયેલા ઢોર પાછા ના આવ્યા, કોઈ સગા સંબંધી પણ ના આવ્યા. આ રીતે અંધાર્યું બન્યું. તેથી જેઠાણી હેપતાઈ ગઈ. તેને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. તે તરત જ દેરાની પાસે ગઈ. દેરાની કહે, મને આમાં ખબર ના પડે, ચાલો સાસુ પાસે. આમ કહી દેરાની તેને લઈને પોતાની સાસુ પાસે આવી. જેઠાણીએ પોતાના સાસુને જણાવ્યું કે મારા ઉપર કાઠાગોર કોપાયમાન થયા છે એવું લાગે છે. મારે હવે શું કરવું? તમે મને ઉપાય બતાવો. આથી સાસુએ કાઠાગોરના કોપમાંથી બચવાનો ઉપાય બતાવતા કહ્યું કે એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, ફૂલ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી વગેરે લેવું. હાથમાં આ થાળ લઈ ખંભે ચૂંદડી નાખી અડોસ પડોશની થોડીક સ્ત્રીઓને સાથે લેવી. પછી વાંચતે ગાજતે ગાતા ગાતા નદીએ જવું. ત્યાં જઈને સ્નાન કરવું. પછી કપડાં બદલી પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરવી. પછી કાઠાગોરનું પૂજન કરવું અને કાઠાગોરની વાર્તા સાંભળવી. 2 હાથ જોડી માફી માંગવી અને અંતે પ્રસન્ન થવા આજીજી કરવી. સાસુએ કહ્યા પ્રમાણે જેઠાણીએ કર્યું. થોડીક આડોશ પાડોશની સ્ત્રીઓને સાથે લઈને તે ગીતો ગાતા ગાતા વાંચતે ગાજતે નદીએ ગઈ. ત્યાં સ્નાન કર્યું, કાઠાગોરનું પૂજન કર્યું, વાર્તા સાંભળી અને માફી માંગી. પછી જ્યારે જેઠાણી ઘેર પહોંચી ત્યારે તે ખૂબ જ પ્રસન્ન હતી, કારણ કે તેનો પતિ દુકાનેથી ઘેર આવી ગયો હતો, દીકરો નિશાળેથી આવી ગયો હતો, પિયર ગયેલી વહુ આવી ગઈ હતી, સાસરે ગયેલી દીકરી પણ આવી ગઈ હતી, સગા સંબંધીઓ પણ આવ્યા હતા, સીમમાં ચરવા ગયેલા ઢોર પણ પાછા આવી ગયા હતા, પારના ઝૂલવા લાગ્યા હતા અને ઘમ્મર વલોણા પણ ઘમકારા કરતા હતા. સાસુ, દેરાની, જેઠાની બધાએ હરખભેર અધિક માસના વ્રત કર્યા. તેના ફળરૂપે અલગ અલગ રહેવાના બદલે બધા સાથે રહેવા લાગ્યા. તેમને બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી, દાન પુણ્ય કર્યું. બધા સુખેથી રહેવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠાગોરમાં, તમે જેમ દેરાની, જેઠાની અને સાસુને ફળ્યા તેમ સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રી કાઠાગોર માની જય. જય શ્રી કૃષ્ણ.